ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગેરકાયદેસર પરિવહન કરતી લાકડિયા અને ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 ટ્રક ઝડપાઈ હતી। ફ્લાઇંગ સ્ક્વોડે ચાઇના ક્લે પરિવહન કરતી ટ્રકો પકડી 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। ગેરકાયદેસર પરિવહન બાબતે વાહન માલિકોને 54 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની દ્વારા લાકડિયા અને ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને 18 ટ્રકો પકડી પાડી છે। ફ્લાઇંગ સ્ક્વોડે ચાઇના ક્લે પરિવહન કરતી ટ્રકો પકડી 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ગેરકાયદેસર પરિવહન વાહન માલિકોને 54 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। કલેક્ટર અમિત અરોરાની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક મેહુલ શાહે ભચાઉ તાલુકાના લાકડિયા આડેસર હાઈવે પર ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સબબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી દ્વારા વિશેષ ડ્રાઈવ દરમિયાન અન્ય 2 ટ્રકોને અધિકૃત બાબતે મદદનીશ નિયામક ફ્લાઇંગ આવેલ, જે દરમિયાન લાકડિયા રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લેની ગાડીઓને સ્ક્વોડના મેહુલ શાહ દ્વારા પકડી લઈ રાપર તાલુકામાંથી ખનીજ વહન કરતી ગાડીઓ પકડી તપાસ ટીમ દ્વારા તારીખ 4/10 અધિકૃત રોયલ્ટી પાસ વિના પાડવામાં આવેલ। આમ કુલ ગઈકાલે મોડી રાતના કચ્છ પૂર્વ ચાઇના ક્લે ખનીજ વહન કરતી મળી 18 ટ્રકોને ગેરકાયદેસર ખનીજ જિલ્લાના ભચાઉ તાલુકામાં એકસાથે કુલ 19 ટ્રકોને પકડી વહન બદલ સીઝ કરી હતી। લાકડિયા આડેસર હાઈવે પર પાડવામાં આવેલા તપાસ કરતા 5 કરોડ 40 લાખનો ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સબબ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર મુદ્દામાલ લાકડિયા તથા ગાગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે। વાહન માલિકો પાસેથી કુલ મળી 54 લાખ રૂપિયાની દંડનીય વસૂલાતની કામગીરી ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છ દ્વારા હવે પછી હાથ ધરવામાં આવશે। કચ્છમાં આવી જ રીતે અનેક વાહનો ગેરકાયદેસર પરિવહન કરે છે। આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર પરિવહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે અને પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા છે। આશરે 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ લાકડિયા તથા ગાગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે।